મિત્ર, જય માતાજી. હું દિયાબેન પરમાર, અમરેલીથી. મારી ચેનલનું નામ દિયાબેન ડીનું રસોડું. તો આજે આપણે પિઝાનો રોટલો બનાવશું. તો પિઝાનો રોટલો બનાવવા માટે આપણે આ મેંદાનો લોટ લીધો છે. આપણે 1 કપ લીધો છે. અને મોણ માટે આપણે તેલ લીધું છે 1.5 ચમચી જેટલું. અને બેકિંગ પાવડર લીધો છે આપણે થોડોક. સ્વાદ પ્રમાણે આપણે મીઠું લીધું છે થોડું. અને બેકિંગ સોડા લીધા છે 1/2 ચમચી. અને ખાંડ લીધી છે 1 ચમચી. અને દહીં લીધું છે આપણે 2 થી 3 ચમચી જેટલું. અને પાણી લીધું છે. તો પહેલાં આપણે લોટને સાળી લેવું. તો આપણે આ બેકિંગ પાવડર આમાં નાખી દેવું. અને બેકિંગ સોડા નાખી દેવું. ને આપણે ખાંડ નાખી દેવું. તો આપણે આ સાળી લીધું બધું. તો આમાં આપણે મીઠું નાખશું. અને આપણે આ દહીં નાખી દેવું. અને મોણ માટે તેલ થોડુંક નાખશું. હવે બધું મિક્સ કરીને આપણે આને લોટને બાંધી લેવાનું છે. જરૂર પડશે તો આપણે પાણી લેવું. તો 2 ચમચી જેટલું આપણે આમાં પાણી લઈ લેવું વાટકામાં. તો આપણે 1 ચમચી જેટલું પાણી આમાં વપરાણું છે. 1/2 ચમચી જેટલું પાણી આપણે હજી આમાં પડ્યું. તો આને આપણે લોટને બાંધી લેવું. તો જુઓ આપણે આ રીતનો લોટ બાંધી લીધો છે આ રીતે. તો એમાં થોડુંક તેલ નાખીને આપણે લોટને મળી લેવું પાછો. તો આપણે લોટ તેલવાળો થઈ ગયો છે. તો ગેસ ચાલુ કરશું. ધીમા ગેસે આને આપણે લોઢીને ગરમ થવા દેવું. લોઢી ગરમ થાય તો આપણે રોટલો વણી લેવું. પછી જ આપણે તેલવાળો હાથ કરી સોટે નહીં. હવે આપણે આને વણી લેવું. તો આને આપણે વણી લેવું. જો આ રીતનો આપણે વણ્યો છે. અને સેજ જાડો હોય, કોરેથી થોડો થોડો જાડો રાખવાનો. જો આ રીતનો. તો હવે આપણે આને આપણે આને એટલે અંદર કાસો ન રહે એમ. આ રીતે આપણે આના હોલ પાડી દેવાના.
જો આ રીતે આપણે હોલ પાડીએ ને તો રોટલી આપણો આ રોટલો ફૂલાય નહીં એમ, નકર પાછો ફૂલાય હું. તે આપણો રોટલો તૈયાર થઈ ગયો છે, તો આપણે આમાં થોડું તેલ સોંપડી દેવું, આછું આછું બહુ નહીં એમ. આપણે ગેસને હાવ ધીમો રાખ્યો છે. તો પહેલાં આપણે આ સાઈડ ઊંધી સાઈડ શેડવી લેવાનો છે, પછી આછો આછો આમાં આપણે ફેરવી લેવું. તો હવે આપણે જોઈ જોવું આને. તો આ વળ આપણે થોડી થોડી આ બાજુ આપણે આને શેડવી લેવું. જો આ રીતે હવે આપણે ગેસને બંધ કરી દેવું. આપણે આને કાઢી લેવું. જો આ રીતનો આપણે ઘેરે બની જાય પિઝા રોટલો. બજારમાંય મળી જાય ને આપણે આ ઘેરે મળી જાય, તો આપણે આ ઘેરે બનાવી લઈએ તો આપણે સારું એમ. તો આપણે આમાં લઈ લેવું. એકદમ મસ્ત બની ગયો. તો તૈયાર છે આપણે પિઝાનો રોટલો. જો મારી રેસીપી પસંદ આવે તો લાઈક કરજો, શેર કરજો ને સબસ્ક્રાઈબ કરજો. બેલ આઇકન જરૂર દબાવજો. કોમેન્ટ કરીને કહેજો કે તમને કેવો લાગ્યો.